હેલો ગાઈસ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે ફરી એકવાર તમારી સામે એક નાનો એવો શોર્ટ્સ વિડીયો લઈને આવી રહ્યો છું કે આપણે હોરર પ્રોપર્ટી પાર્ટ 1 અને પાર્ટ 2 રિલીઝ કરવા મારા ગ્રુપમાં તે લોકો પણ મને કહે છે કે ભાઈ પાર્ટ 2 નું શૂટિંગ કરવું છે કે નથી કરવું હવે એમ. કારણ કે મેં તમને આની પહેલા પણ કીધેલું કે પાર્ટ 2 નું ઓલમોસ્ટ શૂટિંગ 60% જેટલું પૂરું થઈ ગયું છે અને 40% જેટલું બાકી છે. એ શૂટિંગ અમે કમ્પ્લીટ કરતા 10માની અને 12માની બોર્ડની એક્ઝામ આવી ગઈ હતી ગાઈસ. તો પછી મેં થોડું વિચારીને એ લોકો સાથે એ ડિસ્કસ કરીને કીધું વેકેશનમાં આપણે પાર્ટ 2 નું ઓલું કરશું અને વેકેશન પૂરું થવા આવે તે પહેલા ફટાફટ આપણે મૂવીનું બધું સીન બધા ક્રિએટ કરી અને મૂવી રિલીઝ કરી દઈશું. પણ હાલમાં મેં એની પહેલા જ મેં ટ્રેલર રિલીઝ કરી દીધું છે ગાઈસ. તો ટ્રેલર હાલમાં મેં યુટ્યુબ ચેનલમાંથી મેં ડિલીટ કરી નાખ્યું છે. ચેક કરી પહેલા ટીઝર, ટ્રેલર અને પછી મૂવી આવવું જોઈએ. પણ મૂવીને હજુ આપણે આવતા બહુ વાર લાગશે. એટલે ટ્રેલર ઓલરેડી મેં અગાઉથી નાખી દીધું છે. એ સૌથી મોટી મારી ભૂલ થઈ ગઈ છે. એટલા માટે મેં ટ્રેલર હાલમાં અનલિસ્ટ ઉપર કે કાઢી નાખ્યું છે. ત્યારે પાર્ટ 2 રિલીઝ થશે એની. તો પાર્ટ 2 રિલીઝ માટે અત્યારમાં હાલમાં મારા ગ્રુપમાં બધા લોકોને હાલમાં અત્યારે રજા ચાલે છે અને મારે એકને રજા નથી. કારણ કે એન્જિનિયરિંગ કોલેજમાં હું સ્ટડી કરું છું એટલે મારે હાલમાં બધા લોકો કરતાં અલગ જ વસ્તુ ચાલતી હોય. એ લોકોને અત્યારે હાલમાં રજા છે. એટલે મારા ફોન આવ્યા હતા થોડા દિવસ પહેલા બધા લોકોના કે ભાઈ આપણે મૂવી શૂટ કરવું છે કે નથી કરવું એમ. તો મેં લોકોને સાફ સાફ કીધું કે હાલમાં મારી બોર્ડની એક્ઝામ ચાલુ રહી છે. તો આ મહિનાની 30 તારીખ સુધીમાં બોર્ડની એક્ઝામ પૂરી થશે અને 5 થી 10 દિવસનો સમયગાળો લઈને ફટાફટ જેટલું પણ બાકી છે પાર્ટ 2 નું ફટાફટ ક્લિયર કરી અને ફટાફટ મૂવી તમારી સામે રજૂઆત કરીશ. ઝડપથી હું કામ કરીશ. તો 5 જ દિવસનું કામ છે. પણ જો બધા ગ્રુપમાં મારું જે ગ્રુપ આખું હશે તો મને પણ એટલું હેલ્પફુલ રહેશે. આવતા મહિનાના સ્ટાર્ટિંગમાં હું તમને કહી દઈશ કે આપણે પાર્ટ 2 ક્યારે રિલીઝ થશે. અને પરમ દિવસે રવિવારે સવારે તમારી સામે એક થોડું ટીઝર લઈને આવી રહ્યો છું. તો પ્લીઝ મને એમાં પણ તમે લોકો બધા સપોર્ટ કરશો અને આ વિડીયોમાં પણ તમે બધા સપોર્ટ કરશો એવી તમારી બધાથી ઈચ્છા છે. વધારે તમારો ટાઈમ નહીં લેતા વિડીયોને અહીં સુધીમાં રાખું છું. સો થેન્ક યુ સો મચ.